પંચમહાલ જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે। હાલોલ તાલુકાના કંજરી ગામના ભરત કનુ પરમાર નામના ઈસમ સામે સરકારી નોકરીના નામે છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। ફરિયાદી મનુભાઈએ જણાવ્યું હતું કે દીકરાને ઓએનજીસીમાં નોકરી મળે તે માટે ભરત પરમારને કુલ રૂપિયા 7.78 લાખ આપ્યા હતા, જોકે બાદમાં છેતરાયા હોવાની જાણ થઈ હતી। આ અંગે ડીવાયએસપી વિજય રાઠોડે જણાવ્યું હતું કે આરોપીએ વિવિધ સરકારી વિભાગોના નકલી નિમણૂક પત્રો તૈયાર કરાવ્યા હતા। સાથે સાથે પોલીસે સરકારી નોકરીની આશા રાખતા યુવાનોને આવા ભેજાબાજોથી સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। તમારા છોકરાને નોકરી લગાડો, તમારે 10 લાખ રૂપિયા થશે। એમાં તમારે પહેલાં અડધા પૈસા ભરવાના અને અડધા પૈસા ઓર્ડર આપ્યા પછી ભરવાના। એટલે અમે 7 લાખ જેવા ભરી દીધા પૈસા, અને એ 7 લાખને ભરતા અમને લગભગ 7 થી 8 મહિના 9 મહિના થઈ ગયા, પણ અમને ઓર્ડર ના આપ્યો। અમને કહે છે કે તમારો ઓર્ડર નીકળશે, પણ હજુ સુધી ઓર્ડર નીકળ્યો ના। એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ આપી છે। જે બાકીના જે સાહેદો છે એમના પણ કુલ ટોટલ 68 લાખ રૂપિયા આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે એમને 68 લાખ રૂપિયાનું વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી લીધેલી છે। તપાસ દરમિયાન આ ડોક્યુમેન્ટ્સ એણે બનાવ્યા છે ગોધરા ખાતે કોઈ નૌકાર દુકાન છે એમાં બનાવેલ છે। ત્યાંથી તપાસ કરી અને એની આગળની તપાસ હાથ ધરવામાં આવશે।